ફરી એકવાર તમારું સ્વાગત છે એકમ કસોટી પેપર સોલ્યુશનમાં. તો આજે આપણે આ વિડીયોમાં પ્રશ્ન બેંકનું સોલ્યુશન જોવાના છીએ. એમાં આપણો આજનો વિષય રહેવાનો છે અંગ્રેજી વિષય રહેશે. સમય રહેશે 1 કલાક. યુનિટ રહેશે 1-2 યુનિટનું આપણે સોલ્યુશન જોઈશું. તેમાં આપણે આજે 1 યુનિટનું જોઈશું. કુલ ગુણ 25 રહેશે અને ધોરણ રહેશે 8. ધોરણ 8નું ઇંગ્લિશનું આપણે આ પેપર સોલ્યુશન જોવાના છીએ. તો તમે ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકન પણ દબાવી દેજો. તો આપણે પેપર સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ. તો પહેલું છે રીડ એની વન ઓફ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ગિવન બિલો. તો તમારે આ સાહિત્ય ફકરો વાંચવાનો રહેશે. આ ફકરો તમારે પૂરેપૂરો વાંચી લેવાનો રહેશે અને એના 5 ક્વેશ્ચન આપેલા છે. જો આ 5 ક્વેશ્ચન તો એના તમારે જવાબ લખવાના રહેશે. તો પહેલું છે ફ્રોમ વેર વિલ ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર સ્ટાર્ટ? વિચ ક્રોસિંગ વિલ બી the last station of this route? What will be there on the east-west corridor? The total length of this line will be more than kilometer. તો મોર દેન 10 કિલોમીટર અહીં જો આવી રીતે છે તો આ સાચું રહેશે. પછી ફ્રોમ વેર ટુ વેર ઈસ્ટ કોરિડોર તો અહીંથી જો આ વિલ સ્ટાર્ટ કાલુપુરથી વિલ રન થ્રુ ધ એરિયાસ અહીંથી જવાબ આવશે. ક્યાંથી રહેશે? થલતેજ ક્રોસિંગ ધ લાસ્ટ સ્ટેશન. તો કાલુપુરથી થલતેજ છે એનો જવાબ રહેશે પહેલાંનો. પછી છે વિચ ક્રોસિંગ વિલ બી ધ લાસ્ટ સ્ટેશન ઓફ ધ રૂટ? તો લાસ્ટ સ્ટેશન છે એ છે કયું છે? કાલુપુર રેલવે સ્ટેશનને બદલે શરૂ છે અને થલતેજ છે લાસ્ટ સ્ટેશન રહેશે. વોટ વિલ બી ધેર ઓન ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર? પછી ટોટલ લેન્થ કેટલી છે? તો એ અને ફાઇન્ડ સિમિલર વર્ડ જોઈન. તો જોઈન તો કનેક્ટ. તો છે જોઈનનો થશે કનેક્ટ. અહીં જોડો આન્સર જોઈનનો થશે કનેક્ટ. તો સારી રીતે તમારે આ જવાબ કરી લેવાના રહેશે. આગળનો આ ફકરો તમારે વાંચી લેવો સારી રીતે. પૂરેપૂરો ફકરો વાંચી લેજો. પછી વોટ ઇઝ ધ નેમ ઓફ શિવ ફ્રેન્ડ? તો શિવ ફ્રેન્ડનું નામ છે શંકર. તો આમાં જવાબ આવશે શંકર. પછી છે વોટ ડઝ શંકર મેક ફોર શિવ? તો શિવ માટે શું બનાવે છે? બ્રેકફાસ્ટ, ટી અને બ્રેકફાસ્ટ, ચા અને નાસ્તો, બ્રેકફાસ્ટ. પછી છે એટ વિલ ટાઈમ ડુ લીવ ધેર હાઉસ? તો ક્યારે એના હાઉસે લીવ નીકળે છે? તો અરાઉન્ડ 10 એટલે કે 10 આજુબાજુ એને ઘરથી નીકળી જાય છે. પછી આ શિવ આપણે જોઈએ તો આ ખોટું રહેશે. ફેમિલર વર્ડ છે રાઇઝિસ. તો રાઇઝનું આપણે જોઈએ તો સિમિલર વર્ડ શું થશે? રાઇઝ એટલે ઉગવું. તો અહીંયા ક્યારે થશે? ગેટ્સ અર્લી ઇન મોર્નિંગ. અર્લી ઇન મોર્નિંગ રાઇઝ એટલે ઉગવું. તો તમારે જવાબ દેવાનો રહેશે. તો સારી રીતે મિત્રો આનો જવાબ દઈ દેવો. આગળના ક્વેશ્ચન જોઈ લે. આ પણ સારી રીતે વાંચી લેજો. આના ક્વેશ્ચનના પણ તમારે જવાબ સારી રીતે દઈ દેવા. આ ચોથા નંબરનો ફકરો છે એને પણ સારી રીતે જોઈ લો. આવા જ ફકરા તમારે પૂછાશે આની જવાબ હોઈ શકે. પછી 5મા નંબરનો ફકરો જોઈ લેવાનો આન્સર તમારે દેવાના રહેશે. પૂરેપૂરા ફકરો વાંચી લેવાનો આન્સર જવાબ દઈ દેવા. પછી છે ટર્ન ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇન્ટુ ક્વેશ્ચન આસ્કિંગ અબાઉટ ધ અંડરલાઇન વર્ડ્સ. તો તમારે આમાં અંડરલાઇન વર્ડ્સના આસ્કીને આપણે જોઈએ તો શું બનાવવાનું રહેશે? તેમાં તમારે ફેરવવાના રહેશે ક્વેશ્ચનમાં. ધ મલયાલી પીપલ કમ ફ્રોમ. તો અહીંયા વેર ઇઝ કમ ફ્રોમ મલયાલી પીપલ. એવી રીતે તમે અહીં વેર મૂકવાનું રહેશે અને વાક્ય બનાવી નાખો વેર. પછી ફોર ચેનલ તો હાઉ મેની ચેનલ, હાઉ મેની. પછી અહીં છે અહીં હાઉ મેની રૂપીસ ઓન બીચ તો વેર અને ધ બ્લેક વન. તો બ્લેક વન માટે તમે શું કહીશું? તમારે જવાબ દેવાના રહેશે. તો સારી રીતે આ બધા જોઈ લેવા અને તમારે છે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાના રહેશે. તો 5 ફકરા જોઈ લેજો. પછી આ છે લોન વર્ડ સહિત આશરે 800 જેટલા નવા શબ્દો જાણે છે અને તેનો ઉપયોગ કરે છે. તો આમાં પણ સારી રીતે તમારે કરી લેવાનું રહેશે. આ જો યોર છે, અહીંયા યોર અને યોર કહેવાય. પછી આ શું છે? પછી આ નેમ છે. આનું આ આપણે જોજો આ છે એમ છે, આ ઇનોક્સ છે. તો કોઈનું તમારે વાક્ય બનાવવાના રહેશે. આમાંથી તમારે ક્યાં છે? જો અહીંયા વંશ છે, વંશ. નેમ કયા ઓલામાં આપેલું છે? 4 ફિંગર્સ થંબ જેવું કહી શકાય. પછી અહીં છે નો બોડી, લોબસ્ટર, મૂવ, મોસ્ટલી અધર્સ, નેવર,
તો આ બધા વાક્યો અંદરથી કરવાના રહેશે. સાહિત્ય આ જોઈ લેવું તમારે, તો આવી રીતે પૂછાય છે. આ બધા સાહિત્ય આવી રીતે 5 આપેલા છે, સાહિત્ય જોઈ લેના. આ તમારે એમાં બ્રેકેટમાં આપેલું છે, એના વાક્ય બનાવવાના રહેશે. તો આ પણ સાહિત્ય જોઈ લો. તો આવું જ પૂછાશે. તો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને ડુ એઝ ડાયરેક્ટર જોયેલા, ડાયરેક્ટર આપણે જોઈએ તો ડાયરેક્ટ કરવાનું રહેશે. તમારે ઇનડાયરેક્ટ છે, સ્પીચ છે, તો આનું એક ધારા કરી લેવાનું રહેશે. તો મિત્રો આ વિડીયોનો એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.